હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મિત્રો, ગયા બ્લોગમાં તમે મને ખૂબ વધારે મને સપોર્ટ કર્યો છે, તો હું એવી આશા રાખું છું કે આ બ્લોગમાં પણ મને એટલો જ તમે સપોર્ટ કરશો. અને બાકી જો આપણે મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આ બ્લોગ એન્ડ સુધી જોજો, ખૂબ જ મજા આવવાની છે. તો મિત્રો, અત્યારે આપણે જવાનું છે દવાખાને, તો મસ્ત આપણે ગાડી ચાલુ કરી લીધી છે અને હવે આપણે અહીંથી જઈએ દવાખાને. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મસ્ત દવાખાને. મિત્રો, આપણે દવાખાનેથી જઈને વહી આવ્યા છીએ અને હવે આપણે જઈએ પાછા આપણા ભાઈબંધો પાસે બહાર બેસવા. અહીંયા ગાઈઝ આપે આવ્યો તો બધા ભાઈબંધો જમાવી ગયા ઘરે. તો ચાલો આપણે પણ હવે જઈએ ઘરે, જમી આવીએ અને પછી મળીએ બધા ભાઈબંધો સાથે બેસીએ ઘડીક. તો મિત્રો, વાગી ગયા છે 12 ને બેસી ગયા છીએ મસ્ત જમવામાં છે દાળ ભાત અને શાક. તો હવે મસ્ત જમી લઈએ ટીવી જોતા અને પછી મળીએ. ત્યાં સુધી મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો, જમી તો લીધા હતા પણ નીંદર આવી ગઈ એટલે પછી મસ્ત આપણે આરામ કરી લીધો અને હવે આપણે અહીંથી જવાનું છે સીધું બહાર. તો ચાલો જાય. વાતાવરણ કંઈક મિત્રો આવું છે આજનું. આમ જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ક્યાં અહીંયા બિલાડી છે. મેં કીધું ક્યાં બિલાડીનો અવાજ આવે. Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. તો મિત્રો, સોમામાં એક એ ફાયદો કે આપણે કોઈ પણ ઝાડું વાવીએ ને એટલે ઉગી જાય. આમ જો આપણે છે ને આવડી આ કરણ વાવી છે અહીંયા, જો એ મસ્ત ઉગી ગઈ. જો એમાં કોળ નીકળી, જો બતાવું જો. એટલે સોમામાં એક મિત્રો આ એક ફાયદો કે આપણે કોઈ પણ ઝાડું વાવીએ ને, ફૂલ ઝાડ છે પછી કોઈ પણ હોય ઉગી જાય. તો મિત્રો, ઇન્સ્ટાગ્રામમાં આપણે 30 દિવસનો મિનિટનો ચેલેન્જ લીધો હતો, તે આપણા ટૂંક સમયમાં પૂરો પણ થવાનો છે. તો હવે આપણે કયો નવો ચેલેન્જ લઈએ ઇન્સ્ટાગ્રામમાં તે જરીક મને કમેન્ટમાં જણાવો. આપણે બિલોરાણીમાં મસ્ત હવા પૂરવાની છે, કારણ કે મિત્રો આગળના ટાયરમાં હવા વહી ગઈ છે. એમ તો આપણે ગઈકાલે પૂરી થઈ, પણ આ આગળના ટાયરમાં હવા વહી ગઈ છે એટલે મસ્ત આપણે પંપ લઈ લીધો છે અને હવે મસ્ત આપણે હવા પૂરી નાખીએ અને પછી તેને ચલાવીએ. બાકી મિત્રો, ગયા વ્લોગને જેટલો આ વ્લોગમાં મને સપોર્ટ મળશે એટલે નેક્સ્ટ વ્લોગ આપણે મસ્ત ટ્રાવેલિંગનો લાવવાના છે. અને જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે આપણી ચેનલમાં નવા મસ્ત હવે ટ્રાવેલિંગ બ્લોગ આવવાના છે. You closed the door on everything we could have been. મિત્રો, ફાઇનલી આપણે આગળના ટાયરમાં મસ્ત હવા પૂરી નાખી છે સાયકલના. ને જો મિત્રો, આગળના ટાયરમાં એમ તો પંચર છે ને એટલે થોડીક હવા ઓછી રહી છે, પાછળના ટાયર તો રેડી જ છે. તો મિત્રો, આની એક ખાસિયત એ છે કે આમાં ભાઈ બે એકેય બ્રેક લાગે એમ છે નહીં, કારણ કે બે બ્રેક તૂટી ગઈ છે. હા, તો મિત્રો ખાલી ટાઈમ પાસ પૂરતે આપણે હકારીએ છીએ, બાકી કંઈ હવે આપણે કંઈ નાના નથી ત્યાં સાયકલ હકારીએ. તો મિત્રો, ફાઇનલી આપણે મસ્ત સાયકલ રેડી કરી નાખી છે. ચાલો કે આપણે આટો લઈ લઈએ. Bring us back from the dead, 'cause when you know, and when you don't, when it ends, it ends. When it ends, it ends. Hello guys. ટાટા કહી દે. Tata. તો મિત્રો, મારી બેનને મિત્રો મસ્ત સાયકલ શીખવાડી દીધી છે. આપણે અત્યારથી ને સાયકલ શીખવાડીએ ત્યારે પછી મિત્રો માઇન્ડ શીખશે અને શીખી જાય ને એટલે મિત્રો આપણે મસ્ત એક સાયકલ એના માટે લેવાની છે. એટલે આપણે મસ્ત શીખવાડી રહ્યા છે. સાયકલ થોડીક મોટી એને પડે છે પણ કાંઈ વાંધો નહીં. આપણે એનામાં એટલે કે એની સાઈઝની આપણે સાયકલ એક લઈ લઈશું જલ્દી. આ સાયકલ આપણે શીખવાડી દઈએ અને પછી આપણે એના માટે એક મસ્ત સાયકલ લાવવાના છીએ. અને જો આવી ગઈ સાયકલ લેવી ને. હા. ભાઈ એને આ કહી દીધું છે એટલે આપણે સાયકલ લાવવાની છે, એ ફાઇનલ છે, પણ શીખી જાય પછી. અને હવે આપણે ધીમે ધીમે એને શીખવાડીએ છીએ દરરોજ. કેટલા દિવસ પછી મિત્રો વરસાદે ખમૈયા કરી નાખ્યા છે અને આમ જો મસ્ત સૂર્યનારાયણ ભગવાન બતાણા છે. જો 3 થી 4 દિવસ તો અંદાજે થઈ ગયા કન્ટિન્યુ વરસાદ પડ્યો એના. હવે એવું લાગે છે કે વરસાદ હવે ખમૈયા કરી જાય. અને મિત્રો, સામે મસ્ત મજાનું સનસેટ થઈ રહ્યું છે. તો મિત્રો, આપણે હવે મસ્ત એક સ્ટન્ટ કરવાનો છે સાયકલને લઈને, તો ચાલો કરીએ. તો મિત્રો, સ્ટન્ટમાં મોટું કાંડ થઈ ગયું. ટાયરમાં મિત્રો હવા વહી ગઈ છે. એમાં એવું છે કે મિત્રો એમાં પંચર છે, એટલે જો સ્ટન્ટ કરવામાં જો આવું થાય તો કાંઈ નહીં મિત્રો. હવે પાછા આપણે પાર્કિંગમાં મૂકી આવે સાયકલ ને અને પછી વિચારીએ. આજના વ્લોગને આપણે આ એન્ડ કરીએ છીએ. જો તમને ગમ્યું હોય તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને રામે રામ. એની પહેલાં મિત્રો આ વ્લોગમાં 500 વ્યૂ આવી જાય છે એટલે આપણે મસ્ત એક ટ્રાવેલિંગ વ્લોગ લાવવાના છીએ. તો ચેનલમાં સબસ્ક્રાઈબ
કરવાનું ભૂલતા નહીં.